કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે સુધારાયેલા જીએસટીથી ભારતના નાગરિકો તથા નાના દુકાનદારો, મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને નિકાસકર્તાઓને જ ફાયદા થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી. વિવિધ ક્ષેત્રો પર પડનારી અસર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સસ્તા મશીનો તથા બાયોપેસ્ટિસાઇડથી ખેડૂતોને લાભ થશે. ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે. માનવ નિર્મિત ફાઇબર પર યોગ્ય દરથી નિકાસ વધશે. હસ્તકલામાં ઓછા દરથી કારીગરોની આવકમાં વધારો થશે. ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે અને માંગ વધશે. દવાઓ અને સાધનો પણ ઓછા દરથી આરોગ્ય સુવિધા સસ્તી બનશે. હેલ્થ જીવન વીમા પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો, તેથી સર્વ માટે વીમો મિશનને બળ મળશે. કન્ઝ્યુમર ગુડ્સ પર 12%ને બદલે 5% દરથી અંતિમ ગ્રાહકોને ફાયદો થશે. બટર, ઘી, ડાયનટ્સ, કન્ડેન્સ મિલ્ક, સોસ, જામ, ફ્રૂટ જેલી, દૂધવાળા પીણા પર 18% અને 5% ટેક્સ લાગશે. પ્રધાનમંત્રી દ્વારા 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહેવાયું હતું કે આ વખતે દેશના નાગરિકોને તેઓ દિવાળીની ભેટ આપશે. તે અંતર્ગત જીએસટીના દરોમાં ફેરફારો કરાયા અને જેનો અમલ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક સર્વે મુજબ એમએસએમઈ સહિત 85% લોકોએ જીએસટીના આ દરોથી સંતોષ વ્યક્ત કર્યો છે. આનાથી ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખા દર લાગુ થયા. 66.5 લાખ રજીસ્ટર કરાતા હતા, તે 2025માં વધીને 1.51 કરોડ થયા. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નમોત્સવ અંતર્ગત 7 સપ્ટેમ્બરના રોજ મોદીજીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી અને વિશ્વનેતા સુધીની સફરનો ભારતભરમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા સરસાણા ખાતે 400થી વધારે કલાકારો સાથે મલ્ટીમીડિયા શો કરવામાં આવશે. આનું આયોજન લેબ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને પછી આ શો સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવશે. ભારત એક જ બજારમાં જોડાયું, રાજ્ય વચ્ચેનો વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા. એક સર્વે મુજબ એમએસએમઈ સહિત 85% લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો. મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બને અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો. ત્યારબાદ ટેક્સનો આધાર બન્યો. 2017માં 66.5 લાખ રજીસ્ટર કરદાતાઓ હતા અને 2025માં વધીને 1.51 કરોડ એટલે કે લગભગ 85 લાખ જેટલા, 66,000 અને બીજા 85 લાખ એટલે 1.51 કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ, સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી, કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે. આપણે જોયું હશે કે જીએસટીનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે. ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે. આના 3 મુખ્ય સ્તંભો પણ છે. તથ્યાત્મક સુધારા, ઉલટા કર માળખું સુધારવું, એમએસએમઈ માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે. સ્થિરતા અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે. અમે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5% લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો. એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનો અર્થઘટન ખોટું કરવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા, જેના કારણે જે યુઝર છે, એન્ડ યુઝર, એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે.